વિદ્યાર્થી મિત્રો, નીટ 2005માં આ પ્રશ્ન પ્રકરણ 4 સમતલમાં ગતિમાંથી પૂછાયો હતો અને પ્રશ્ન છે, મેદાન પર એ અને બી સ્થાન પર બે છોકરા ઊભા છે. AB બરાબર સ્મોલ a છે. બી પર ઊભેલો છોકરો AB ને લંબ દિશામાં v1 વેગથી ચાલે છે. એ પર ઊભેલો છોકરો તે જ ક્ષણે v વેગથી ગતિ કરીને બીજા છોકરાને t સમયમાં મળે છે. તો ટી બરાબર 100. વિકલ્પ આપ્યા છે એ સ્મોલ a અપોન અંડર રૂટ વી સ્ક્વેર પ્લસ v1 સ્ક્વેર, બી a અપોન v1 પ્લસ વી, સી a અપોન v માઇનસ v1, ડી અંડર રૂટ એ સ્ક્વેર અપોન વી સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. હવે જો આપણને કહ્યું છે કે મેદાન પર એ અને બી સ્થાન પર છોકરાઓ ઊભા છે અને તેમની વચ્ચેનું અંતર સ્મોલ a છે. હવે બી પર ઊભેલો છોકરો એ બી એટલે કે બંનેના સ્થાનને જોડતો જે રેખાખંડ છે તેને લંબ દિશામાં v1 વેગથી ચાલે છે અને તે સમયે એ પર ઊભેલો છોકરો v વેગથી ગતિ કરે છે અને બંને એકબીજાને t સમયમાં મળે છે. તો આપણે આ t સમય શોધવાનો છે. હવે જુઓ કે બી ની સાપેક્ષે એ નો વેગ, કારણ કે બંને ગતિમાં છે એટલે અહીંયા આગળ આપણે સાપેક્ષ વેગ લેવો પડશે. તો પરિસ્થિતિ જુઓ કેવી છે કે આણે એ થી વી વેગથી ગતિ શરૂ કરી અને આ એ બી ને લંબ દિશામાં બી એ v1 વેગથી ગતિ શરૂ કરી. જ્યારે બંને એકબીજાને મળશે ત્યારે એ વાય દિશામાં કાપેલું પરિણામી સ્થાનાંતર એ થશે. બરોબર છે. હવે બી ની સાપેક્ષે એ નો વેગ, તો વી એ બી બરાબર વી એ માઇનસ વીબી. હવે વી એ છે આપણી પાસે વી અને વીબી છે v1. હવે આપણે આ જે વી એ બી લીધો સાપેક્ષ વેગ તેના એક્સ અને વાય ઘટકો લઈએ. બરોબર. તો વી એ બી નો એક્સ ઘટક શું થશે? તો પરિણામી વેગ તો આપણને વાય દિશાની અંદરનો મળે છે, કારણ કે વાય દિશામાં પરિણામી સ્થાનાંતર એનું મળવાનું છે. તો વી એ બી નો એક્સ ઘટક 0 થશે. બરોબર. હવે વી નો, તો વી નો એક્સ ઘટક, તો આ જો આપણે થીટા લઈએ યાદચ્છિક રીતે તો એક્સ દિશામાંનો ઘટક આપણને અહીંયા મળશે. તો એ થશે વી સાઈન થીટા. હવે v1 તો પોતે એક્સ દિશામાં જ છે. બરોબર છે. તો માઇનસ v1. હવે આના પરથી આપણે લખી શકીશું કે વી સાઈન થીટા બરાબર v1, તો સાઈન થીટા બરાબર v1 ભાગ્યા વી. હવે આને એમને રાખો. હવે આપણે વી એ બી નો વાય ઘટક લઈએ. તો વી એ બી નો વાય ઘટક, તો એ વી વાય, એને આપણે નામ આપી દઈએ વી વાય, એના બરાબર હવે આ વી નો વાય દિશામાંનો જે ઘટક લઈએ આપણે, તો આ ખૂણો થીટા છે. તો આ દિશામાંનો વી નો ઘટક થશે વી કોસ થીટા. અને અહીંયા બી નો વેગ તો એક્સ દિશામાં છે એટલે એનો વાય ઘટક 0 થઈ જશે. એટલે વી બી ને તમારે વાય દિશામાં લેવાની જરૂરત રહેતી નથી. બરોબર. હવે બંને છોકરાઓ ટી સમય પછી મળે છે. તો ટી સમય પછી એનું વાય દિશામાંનું પરિણામી સ્થાનાંતર એ થાય અને એ આપણને એ અહીંયા આપેલું છે. આપણે જવાબ પણ અહીંયા એના પદમાં લેવાનું છે. બરોબર. તો માટે આપણે લખી શકીએ કે ટી બરાબર બંને છોકરાઓનું વાય અક્ષ પરનું સ્થાનાંતર લઈએ અને બી ની સાપેક્ષે એના વેગનો વાય ઘટક, કારણ કે આપણે વાય દિશામાંનું સ્થાનાંતર લીધું છે તો પછી વાય દિશામાંનો જ ઘટક લેવો પડે આપણે. તો ટી બરાબર હવે વાય દિશામાં બંને વચ્ચેનું અંતર એ આપેલું છે. બરોબર. અને બી ની સાપેક્ષે એનો વાય ઘટક, તો વી વાય, પણ વી વાય બરાબર આપણે વી કોસ થીટા લાવીએ છીએ. હવે જુઓ કે દેખીતી રીતે આપણને એમ લાગે કે ટી નો જવાબ મળી ગયો, પણ આપણે જવાબ લાવવાનો છે એ વી અને v1 ના પદમાં. એટલે આની અંદર આપણે v1 ને દાખલ કરવું પડશે. હવે આપણે જાણીએ છીએ કે cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા બરાબર 1. તો cos થીટા બરાબર આપણે લખી શકીએ અંડર રૂટ 1 માઇનસ sin સ્ક્વેર થીટા.
હવે સાઇન સ્ક્વેર થીટાને આપણે અહીં દાખલ કર્યો એટલે આપણે આ સમીકરણ નંબર 2 ઉપરથી સાઇન થીટાનું મૂલ્ય અહીંયા ગોઠવીએ તો v1 સ્ક્વેર અપોન v સ્ક્વેર લખી શકીશું. તો આના બરાબર થયું a અપોન v ઇન્ટુ √1 માઇનસ v1 સ્ક્વેર અપોન v સ્ક્વેર. હવે આ v સ્ક્વેર ને આપણે લસા લઈએ તો v સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર ભાગ્યા v સ્ક્વેર, પણ એ v સ્ક્વેર ને જો વર્ગમૂળની બહાર લઈએ તો આ v કેન્સલ થઈ જાય. બરોબર. તો હવે આ v ને જો આપણે કેન્સલ કરીએ તો આપણને જવાબ મળે t બરાબર a ભાગ્યા √માં v સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. બરોબર છે. પણ હવે આવો કોઈ ઓપ્શન આપ્યો નથી આપણને. તો એક કામ કરીએ, આ આખાઈને આપણે √માં લઈએ તો એનો આપણે શું લેવો પડે? વર્ગ લેવો પડે. એટલે કે આપણે અહીંયા એક એડજસ્ટમેન્ટ કર્યું કે √a સ્ક્વેર અપોન v સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. જો આ જ વસ્તુને આપણે લખીએ તો આપણો જવાબ અહીંયા ઓપ્શન સાથે, વિકલ્પ સાથે સેટ થઈ જાય છે. તો હવે આપણે કહી શકીએ કે આપેલા વિકલ્પ પ્રમાણે આપણો જવાબ થશે ડી. ક્લિયર મિત્રો?